નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌ વાર્ષિક ક્લાસમાં. હું રાજેશ જોટવા. મિત્રો, આજે આપણે એલઆરડી નું જે ડીવી નું મેરિટ આવ્યું છે અને એમાં કેટલો વધારો થઈ શકે છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. ડીવી નું લિસ્ટ જ્યારથી બહાર પડ્યું ત્યારથી જ વિદ્યાર્થી મિત્રોના મનમાં અવઢવ છે કે હવે ફાઇનલ મેરિટ કેટલું રહેશે. કેમ કે આ મેરિટ છે એ તો જે આપણે અનુમાનિત હતું, જે બધા લોકોએ અનુમાન કર્યું હતું અને યુટ્યુબમાં પણ ઘણા બધા વિડીયોઝ એવા અવેલેબલ હતા કે ભાઈ જે એક્સપેક્ટેડ મેરિટ છે એટલું રહેશે. પણ આ જે ડીવી નું લિસ્ટ છે એ મુજબનું એ લિસ્ટ માર્ક્સ નું જે મેરિટ છે એ રહ્યું નથી એ મુજબ. તો હવે ફાઇનલ મેરિટ કઈ રીતનું રહી શકે અને કયા કયા ફેક્ટર કામ કરે એના માટે આપણે થોડુંક એનાલાઇઝ કર્યું છે. વિડીયોઝ તો ઘણા બધા યુટ્યુબમાં છે અને ઘણા બધા શરૂઆતમાં થોડોક રોંગ ડાયરેક્શનમાં ઘણા બધા વિડીયોઝ હતા જે અલગ અલગ ચેનલોના, પણ ધીરે ધીરે બધાને ખબર પડવા માંડી ગઈ છે કે ભાઈ હકીકત શું થઈ શકે. પરંતુ એક ડીપ એનાલાઇઝ કોને કહી શકાય અને ખાસ કરીને કેટલું મેરિટ રહી શકે એના વિશે જ આપણે ચર્ચા કરવાની છે. આ વિડીયો તમે જોશો તો તમને ફાઇનલ એક અંદાજ આવી જશે અને પછી તમને કદાચ બીજે ક્યાંય વિડીયો જોવાની જરૂર નહીં પડે. અને જો તમારા મન જ જો સંચળ મન હશે, મતલબ કે તમારું જે મન સ્થિર નહીં હોય, તો તમારે ફરીથી બધા વિડીયો જોઈ રાખશો પણ તમને ક્યાંય એક તાળો મળશે નહીં. એટલે કોઈ પણ મેરિટ જો તમે આપણે જ્યારે એનાલાઇઝ કરતા હોય ત્યારે 100% એવું કહી શકીએ નહીં, કેમ કે કોઈને ખબર ન હોય કે 100% કેટલું અટકશે. પણ અમુક જે તારણો અને અમુક જે ગણતરીઓથી આપણે એમની નજીકમાં નજીક જઈ શકીએ છીએ, એ વાત સત્ય છે. અહીં આપણને ખાસ કરીને વધારે ડિટેલ આપી નથી કે માત્ર અમુક આંકડાઓ આપ્યા છે, એ પણ આધા અધૂરા છે. તો એના ઉપરથી આપણે એનાલાઇઝ કરવાનું છે, કેમ કે કેટેગરી નથી આપી. જે ઉમેદવારોને બોલાવ્યા છે એમાં ખાસ કરીને જે લિસ્ટ છે એમાં ઉમેદવારોની ખાસ કરીને કેટેગરી નથી આપી. જો કેટેગરી આપી હોત ને ખાલી, તો પણ જે પેલું છે એ થઈ જાય. માર્ક્સ પણ એમના નથી આપ્યા કે કેટલા ઉમેદવારો છે એમના કેટલા માર્ક્સ છે, તો નામ પણ ઉમેદવારોના નથી. તો આવી બધી જે આપણું ઇનપુટ છે એ બહુ ઓછું છે. તો આપણે દાખલા તરીકે ઓછું ઇનપુટ છે આપણી પાસે, તો એટલું આઉટપુટ છે એ આપણે ચોક્કસ ન કહી શકીએ, પણ એમની નજદીક જરૂરથી જઈ શકીએ. તો મિત્રો, ચાલો આજે આપણે જોઈ લઈએ કે કોન્સ્ટેબલનું જે મેરિટ છે એમાં કયા કયા ફેક્ટર છે એ અફેક્ટ કરે છે અને કેવી પ્રકારની એમાં અલગ અલગ. દાખલા તરીકે સામાન્ય રીતે તમને એવું છે કે 17,000 જેટલા પુરુષો બોલાવ્યા છે અને 4300 ની સમથિંગ મહિલાઓ બોલાવી છે. તો આમાં પણ અમુક આંકડાઓ છે એ કઈ રીતના છે, કઈ કેટેગરીમાં છે, એના વિશે આજે આપણે થોડોક અભ્યાસ પહેલા તો કરી લઈએ, પછી આપણે મેરિટ બાજુ આગળ વધીએ. મિત્રો, હવે આપણે જોઈ લઈએ કે કઈ કઈ કેટેગરીમાં કેટલા પુરુષ અને કેટલા મહિલાઓ છે બોલાવ્યા હોઈ શકે. આ એક અંદાજિત મુજબ આપણે 2 ગણા ઉમેદવારોને બોલાવવાના હોય છે. તો આ બધી વસ્તુ છે જગ્યાના 2 ગણા મેં કીધું છે કે જો જનરલ ની વાત કરીએ તો જનરલમાં ફિમેલ છે એમના 2 ગણા હોય તો એટલા થાય, અને મેલના 2 ગણા હોય તો આપણે 7,376 થાય. તો આ બંનેના 2 ગણા બોલાવાય. જનરલ કેટેગરીની વાત કરીએ તો એની જગ્યાને અગેન્સ્ટ જે આ બોલાવ્યા છે એ કેટલા થાય છે કે 10,256 થવા જોઈએ. એટલે કે જનરલની જે ટોટલ જગ્યા છે એના 2 ગણા એટલા થાય છે, પરંતુ 10,333 લોકોને બોલાવ્યા છે હકીકતમાં. તો આપણે આ વસ્તુ સમજી શકીએ કે છેલ્લે ઘણા બધા ઉમેદવારો હોય ને એક સરખા માર્ક્સ હોય. તો દાખલા તરીકે જનરલમાં ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે, એને 120.50 છેલ્લે ઘણા બધાને હોય એમ, તો એ વધારે બધાને બોલાવવા પડે. તો એની જે બધાને બોલાવવા પડે એટલા માટે આ વધારે થોડોક આંકડો હોઈ શકે, આપણે સમજી શકીએ. પછી ઈડબ્લ્યુએસ ની વાત કરીએ તો જુઓ, જે ફિમેલની જગ્યાઓ છે એમના 2 ગણા આ 740 થાય, અને મેલની જગ્યાઓ જે છે એમના 2 ગણા 2,046 થાય. તો બંનેનો સરવાળો થાય 2786. તો આમાં થોડાક ઓછા બોલાવ્યા છે, ચાલો એ પણ આપણે સમજી શકીએ. 2781 ને બોલાવ્યા છે ટોટલ. પછી એસસી ની વાત કરીએ તો ટોટલ આંકડો આ થાય છે 450, અને આ 2 ગણા છે. જે જગ્યાઓ છે એના 2 ગણા મેં લખ્યા છે અહીં. તો આ આપણે રીતના લખ્યા છે, એટલા બોલાવ્યા એવું નહીં, પણ આ આપણી રીતના જગ્યાના 2 ગણા છે એટલા થાય છે. તો જો જગ્યાના 2 ગણા ફિમેલ બોલાવ્યો હોય તો એટલા થાય, અને જગ્યાના 2 ગણા પુરુષ બોલાવે તો એટલા થાય. તો ટોટલ 1628 થાય, એની જગ્યાએ 1631 આ પણ સમજી શકાય.
હવે એસીબીસી ની વાત કરીએ તો ત્યાં પણ 1630 મહિલાઓ અને 4100 પુરુષો જો જગ્યાના 2 ગણા બોલાવ્યા હોય તો એ રીતના થઈ શકે અને એનો સરવાળો 5730 થાય જ્યારે બોલાવ્યા છે 5737. આ વાતમાં આપણે સમજી શકીએ. હવે એસટી ની વાત કરીએ તો એસટી માં 3600 બોલાવવા જોઈએ પણ એ એમને મળ્યા નથી અને આમાંથી પણ આ 1682 માંથી પણ મોટા ભાગના છે એ પુરુષો હોવાની શક્યતાઓ છે, મહિલાઓ હોવાની શક્યતાઓ બહુ ઓછી છે. હવે એક વસ્તુ આપણે ધ્યાનમાં લેવું જોઈએ કે આ જગ્યાઓ છે જે આ જગ્યાઓ એટલા ઉમેદવારો છે એ દરેક કેટેગરીમાં બોલાવ્યા છે તો એમના 22,164 થાય. આ આંકડો તો આપણે મળી ગયો, ચાલો વાંધો નહીં. પણ તો હવે આપણે એવું થશે કે આ આંકડો કાયદેસરનો મળી ગયો છે તો બરોબર જ બોલાવ્યા છે, આમાં કોઈ પેલું નથી. પણ તકલીફ એવી છે દોસ્તો કે જ્યારે મહિલાઓ છે તો મહિલાઓમાં જો આ 2880 અને આ બધીનો સરવાળો કરીએ તો આ 6000 થી વધારે થાય છે. તો મહિલાઓમાં છે એ આ ઓછી બોલાવી છે ફાઇનલ છે. જુઓ જનરલમાં તો મહિલાઓ વધારે જ બોલાવી છે, મેરિટ ઊંચું ગયું છે એટલે દરેક મહિલાઓ છે કે જેમને જનરલ માટે ઊંચાઈનો લાભ નથી લીધો ને માર્ક્સ છે 98.25 થી વધારે થાય તો એમને જે જનરલ કેટેગરીમાં બોલાવવામાં આવ્યા છે એ મહિલાની તો બરોબર છે, ઓકે ચાલો. પણ આ જે કેટેગરી છે ઈડબ્લ્યુએસ માં ફિમેલ છે, એસસી ફિમેલ છે, એસીબીસી ફિમેલ છે અને એસટી ફિમેલ છે, આમાં એમને મહિલાઓ મળી નથી એ વાત ફાઇનલ છે. કારણ કે જો આનો સરવાળો કરે તો 6000 પ્લસ થાય છે જ્યારે મહિલાઓ માત્ર 4300 બોલાવવામાં આવી છે. તો એનો મતલબ એવો કે આમાં તો મહિલાઓ પૂરતી છે, બરોબર છે, પણ આમાં પૂરતી નથી, આમાં પૂરતી નથી અથવા આમાં પૂરતી નથી અને આમાં પણ પૂરતી નથી. તો જો આમાં પૂરતી મહિલાઓ ન હોય, દાખલા તરીકે આ એસીબીસી ની વાત કરીએ તો આ એસીબીસી માં એટલી 1630 મહિલાઓ ન હોય અને જે 5737 બોલાવવામાં આવ્યા છે તો એમાં પુરુષો હોવાની શક્યતાઓ છે. કેમ કે જો આ આંકડો કાયદેસરનો મળી જાય છે, આ બંનેનો સરવાળો કરીએ તો એટલા થાય અને આ 5737 બોલાવ્યા છે તો આપણે એવું જ થાય કે ભાઈ હાલો 1630 ની આસપાસ મહિલાઓ બોલાવી દેશે અને 4100 ની આસપાસ પુરુષો બોલાવ્યા જશે એટલે થોડાક ને તો હરખા માર્ક હોય એટલે એ આ થોડુંક આગુ પાછું થતું હોય એમ આપણે માનતા હોય. પણ આમાં 1630 મહિલાઓ નથી. કેમ નથી? કારણ કે મહિલાઓ 4353 બોલાવવામાં આવી અને આપણે તમે સરવાળો કરશો આ 2808 2800 જે 8 નો કરશો પછી 740 તો તમને 6000 પ્લસ નો આંકડો મળશે. તમે સમજો મિત્રો. આપણે હાલો એક વાતમાં એવું માની લઈએ, હમણાં આપણે એવું માની લઈએ કે એસટી માંથી કોઈ પણ મહિલાઓ પાસ નથી. હાલો એસટી માંથી કોઈ પણ મહિલાઓ પાસ નથી એવું આપણે એવું પણ માની લઈએ ને તો પણ આ 28740 આ ત્રણ કેટેગરીમાં થઈ આ ચાર કેટેગરી જનરલ, ઈડબ્લ્યુએસ, એસસી અને એસસીબીસી આમાં થઈને ટોટલ મહિલાનો સરવાળો છે ને એ 5700 થાય છે જો 2 ગણા બોલાવે તો. એનો મતલબ એવો કે એમનું બધાનું મેરિટ પણ 80 ની આસપાસ એટલું છે એટલે આમાં પૂરતી મહિલાઓ એમને મળી નથી, આમાં પણ એમને પૂરતી મહિલાઓ મળી નથી અને આમાં પણ એમને જે 2 ગણી બોલાવી જોઈએ એ મહિલાઓ નથી મળી. તો એનો મતલબ શું કે આ 1630 માંથી મહિલાઓ છે એ 1630 નથી, આ જે 5700 છે તો આમાં પુરુષોની સંખ્યા હજી વધારે જવાની શક્યતાઓ છે. એટલે આમાં પુરુષો છે વધારે છે, મહિલાની સંખ્યામાં જે પુરુષો છે એ બમણાથી પણ વધારે હોઈ શકે. એટલે આ દરેક કેટેગરીમાં આ એક આખો ક્રાઇટેરિયા છે. હવે આ વસ્તુ આપણે જોઈ લીધી. હવે બીજી એક બાબત આપણે સમજવા જેવી છે કે જુઓ મેલની જગ્યાઓ છે 8647 અપ્રોક્સિમેટલી છે. મારી પણ કોઈ ભૂલ થતી હોય એનાલાઇઝમાં તો તમે તમારે કોમેન્ટ કરજો, કેમ કે કોઈ વ્યક્તિ છે પરફેક્ટ નથી હોતા અને ભૂલ તો થતી હોય પણ મેં મારા રીતના પ્રયત્ન કર્યો છે કે તમને ચોક્કસ માહિતી આપું. આ જગ્યામાં 2-5 આમ કે આમ હોય તો એમાં કઈ ફેર નથી પડવાનો વધારે, આપણે આમે અંદાજ મારવાનો છે. હવે આ જગ્યાઓ છે એની સામે 7376 જો 2 ગણા હોય તો એમણે કીધું એ પ્રમાણે 2 ગણા જો બોલાવ્યા હોય તો આ 7376 પુરુષો એવા છે કે જેમને 120.50 થી વધારે માર્ક્સ છે. મિત્રો એક નરું સત્ય છે કે 7376 વ્યક્તિઓ પુરુષો છે જો એમણે 2 ગણા બોલાવ્યા હોય જગ્યાના એ પ્રમાણે તો આટલા પુરુષોને 120 થી વધારે માર્ક્સ છે એ આપણે પહેલા તો સ્વીકારવું પડે. અને બીજી વસ્તુ છે જે મહિલાઓમાં એવું કહેવાય છે કે ભાઈ 3353 જગ્યાઓ છે ને એની સામે 4353 ડીવી માટે બોલાવેલ અને માટે 1000 મહિલાઓ નીકળશે એટલે માત્ર 1000 ઉપર લટકતી તલવાર છે, બાકી બીજા બધા સેફ છે. એ પણ વાત ખોટી છે, સંપૂર્ણપણે આમ જોઈએ તો ખોટી છે. એનું કારણ એક મહત્વનું એવું છે
કે આ 3353 જગ્યાઓ છે એમાં એસટી ની જગ્યાઓ છે એ 500 પ્લસ છે. એસટી ની મહિલાઓની જગ્યાઓ 500 પ્લસ છે. આ કેટેગરીમાં પુરુષો પણ એમને 2 ગણા નથી મળ્યા, તો મહિલાઓ મળવાની શક્યતાઓ ખૂબ ઓછી છે. એટલે કદાચ જો 100 મહિલાઓ હોય એસટી ની માનીએ તો પણ આ 400 જગ્યા ખાલી રહી. અને કદાચ આપણે એવું માનીએ કે હાલો 250 મહિલાઓ એસટી ની, જો જુઓ એક વસ્તુ તો એવી છે કે એમને કોઈ કેટેગરીમાં પૂરી મહિલાઓ નથી મળી, અને જો એસટી માં આપણે માની લઈએ કે હાલો 250 મહિલાઓ એમની કેટેગરીમાં છે મળી ગઈ, તો પણ આ 250 જગ્યાઓ છે એ ખાલી રહેવાની. તો આ 353 માંથી 250 જગ્યાઓ તો કાઢી નાખવાની. એટલે અપ્રોક્સિમેટલી 1000 થી પણ વધારે મહિલાઓ છે એ જે ડીવી પછી એને મેરિટમાં નામ નહીં આવે, એટલે 1000 પ્લસ ગણવાની આપણે, સમજાય? એટલે 550 જેવી જગ્યાઓ છે એસટી ની છે. તો એમાંથી કદાચ એવું બને કે 150 મહિલાઓ જ મળે, એવું પણ બને, કેમ કે એમાં પુરુષો પણ પૂરતા નથી મળ્યા. એટલે એમાં આપણે એક એનાલાઇઝ જોઈએ ને તો જુઓ, આ 3600 ની જગ્યાએ એમણે કેટલાને બોલાવ્યા છે? 2 ગણાને બોલાવે છો કેટેગરી વાઇઝ, તો 3600 ની જગ્યાએ એમણે 1682 ને જ બોલાવ્યા છે. બોલો, ને એમાં પણ મોટા ભાગની પુરુષોની જગ્યાઓ વધારે છે, તો આમાં પુરુષો હોવાની શક્યતાઓ વધારે છે, આમાં મહિલાઓ હોવાની શક્યતાઓ ઓછી છે. તો આ પ્રમાણે એમની 500 સીટ છે તો ખાલી રહેવાની થાય. તો પછી આમાં ફિમેલ માટે પણ અઘરું બને કે ભાઈ આ છે 3353 માં એમ માનો કે 353 કાઢી જ નાખો આપણે, બરોબર? તો માત્ર 3000 જગ્યા ગણવાની. આ એક પણ ફેક્ટ છે. હવે આપણે મેરિટ વિશે થોડોક એવો અંદાજ લગાવીએ કે જે આ ડીવી નું જે કટ ઓફ છે 120.50 છે, અને આપણે જોયું કે 7376 પુરુષોથી પણ વધારે એને આ 20 પુરુષોની વાત કરીએ તો આ 120 પ્લસ 50, 120.50 પ્લસ છે, અને લગભગ 2880 ની આસપાસ મહિલાઓ એવી છે કે એમને 98 પ્લસ છે, 98.25 પ્લસ છે. એમનું જનરલમાં જે ડીવી માટે જનરલમાં સિલેક્શન થયું છે, આ વાત સત્ય છે. હવે આમાં એવું થશે કે હવે દાખલા તરીકે આપણે આમાં ડબલ બોલાવ્યા છે, દાખલા તરીકે આમાં 2 ગણા ઉમેદવારોને આપણે બોલાવ્યા છે ડીવી માટે, તો એ સિલેક્ટ જે જગ્યાઓ છે એટલી જગ્યાઓ ભરી જશે. પછી જે ઉમેદવારો અડધો ઉમેદવારો વધશે એ જે તે એની કેટેગરીમાં જશે. આ વાત છે. પણ એમાં પણ એક થોડુંક ટ્વિસ્ટ એવું છે, હવે આમાં પાછું આવશે આર્મ કોન્સ્ટેબલ અને અનાર્મ કોન્સ્ટેબલ નું ફેક્ટર. દાખલા તરીકે જનરલમાં 1855 છે એ બિન હથિયારી કોન્સ્ટેબલની છે. તો આપણે જે પુરુષો હતા, દાખલા તરીકે આપણે જે આ 7376 પુરુષો હતા એમાંથી 1855 તો બેસી જવાના. હાલો આ જગ્યાઓ છે, આ 1855 જણા તો આ છે, આ જગ્યા ઉપર બેસી જવાના. હવે વસ્તુ શું થશે, બાકીના છે એને શું થશે કે તો બાકીનાને જો જનરલ કેટેગરીમાં લેવું હોય તો એને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મળે. તો એમાંથી જે 7376 માંથી 1800 બેસી ગયા, પછી બીજા વધ્યા ને એ શું કરશે, એ પોતાની અનામ કોન્સ્ટેબલ લેવા હાટું થઈ એની પેલી પોતાની કેટેગરીમાં જગ્યા ભરશે. એટલે એને જો આમાં 1855 સુધી મેરિટ હોય, જેનો ટોપ 1855 ને વાંધો નથી, એના પછી આવે તો શું થાય કે એને હથિયારીમાં લેવું. જો એ જનરલ વાળો હોય છે તો એને હથિયારીમાં લેવું જ પડશે, બરોબર? એમાં કોઈ સવાલ જ નથી. પણ જો આમાંથી કોઈ પણ કેટેગરીમાં હશે તો એ શું થશે કે એ છે એ આ ઈડબ્લ્યુએસ એસીબીસી માં ગમે એમાં આવશે. એટલે એ ત્યાંથી જ આવવાનું શરૂ થઈ જાય. જ્યારે આ બિન હથિયારીની જગ્યાઓ ભરાઈ જાય ત્યારથી જ કેટેગરીમાં આવવાનું શરૂ થઈ જાય. એટલે એ બધી કેટેગરીમાં અનામની બધી ભરાઈ ગઈ પછી શું થશે, પછી પાછી જનરલની ભરાશે. અને ત્યાં સુધીમાં એવું બને કે જનરલની ઘણી બધી જગ્યાઓ જનરલના જ કેન્ડિડેટ થી ભરાઈ ગઈ હોય. એટલે શું થાય કે આ જનરલ નું મેરિટ છે ને એ કેટલું ઊંચું જાય ખબર? આ એસીબીસી નું છે ને એ 2 ગણું જાય, તો આ જનરલ નું છે ને એ 1 ગણું જાય. એટલે દાખલા તરીકે આ 125 થાય ને તો આ છે ને ઈ આમાં 10 નાખી દેવાના, આપણે ચોખ્ખા આ 10 નાખી દેવાના, મતલબ 120 કરી દેવાના આપણે, બરોબર? તો આ 2 ગણું જાય, તો આ 1 ગણું જાય. એટલે જનરલમાં એટલું બધું વધારો શક્ય નથી. એટલે કદાચ જનરલનું મેરિટ આપણે માનીએ ને કે 125 ની આસપાસ અટકી શકે, 125 ની આસપાસ આપણા અંદાજ મુજબ અટકી શકે. હવે ઈડબ્લ્યુએસ માં શું છે કે ઈડબ્લ્યુએસ માં થોડાક ઉમેદવારો છે એ મતલબ ઓછા હોઈ શકે. ખાસ કરીને એસીબીસી ના ઉમેદવારો છે સૌથી વધારે હશે, એ વાત તો સત્ય છે. હવે આનું મેરિટ છે અંદાજિત આપણે ગણીએ તો 100 પ્લસ તો હોય જ છે, 100 પ્લસ
તો રાખવાનું 100+ ગમે ત્યાં અટકશે, 100 થી આસપાસ, બરોબર. ઓછામાં ઓછું એટલું તો અટકવાનું જ છે, કેમ કે આમાં પણ ઘણા બધા ઈડબ્લ્યુએસ ના કેન્ડિડેટ હશે, તો એમને નહીં મળે તો એ પાછા આમાં આવવાના, એટલે 100+ જ ગણવાનું, 100 થી નીચે નહીં રાખવાનું, બસ. હવે એસસીબીસી ની વાત કરીએ તો જો મેં કીધું અહીં 5 વધતા હોય તો અહીં 10 વધવાના છે, શક્યતાઓ એટલી છે જ. મિનિમમ 120 આસપાસ મિનિમમ આપણે ગઈ શકીએ, બરોબર. 120 ની આસપાસ તો ગણી લેવાનું. એટલે પછી એમાં તો જો ઘણા બધા ફેક્ટર કરે, ઓપ્ટ આઉટ કેટલા થાય છે, અથવા તો કઈ રીતના આખું બોલું, કેમ કે આમાં જે કેટલા ક્યાં બોલાવવાની આપણે ખબર નથી. જો આ આંકડો આખો આપણે છે, જો આપણે આમ ધાર્યું કે એટલું પુરુષો બોલાવાય છે અને એટલું સ્ત્રીઓ બોલાવી છે જનરલમાં, જુઓ તો આટલો આંકડો થવો જોઈએ. હવે આમાં પણ આ રીતના પુરુષો અને સ્ત્રીઓ આ રીતના હોય તો આ રીતના આંકડો થાય ને અહીં મળી પણ જાય છે, તેમ છતાં પાછો આમનો આંકડો બધો નથી મળતો, ફિમેલ નો જો અહીં સરવાળો કરીએ તો. એટલે આમાં એ વસ્તુ અકડ છે. અને બીજી પણ આમાં એક વસ્તુ એવી છે કે આમાં જે મિત્રો આ જે માર્ક્સ નો પેલો ગ્રાફ જોઈએ ને, તો કેવો થશે ખબર? આ રીતના થશે, આ રીતના. કેવો? એટલે દાખલા તરીકે છે ને ઓછા માર્કો છે ને, ઓછા માર્ક્સ છે ને એ વાળા ઓછા છે, ને વધારેમાં વધારે છે ને માર્ક્સ છે ને એવરેજ વાળા, એવરેજ મીડિયમ માર્ક્સ વાળા છે ને એ બહુ વધારે છે. અને સૌથી વધારે માર્ક્સ વાળા ઓછા છે ને ઓછા માર્ક્સ વાળા ઓછા છે. આવું કેમ થાય ખબર? દાખલા તરીકે પેલામાં છે ને તમારે શું છે કે 31 કે 32 માર્ક્સ લાવવાના હતા, તમે સમજો 32 માર્ક્સ લાવવાના હતા, તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ નથી આવ્યા, તો નીકળી જ ગયા છે. હવે આમાં કોણ આવ્યા છે કે જેને 32 માર્ક્સ આમાં આવ્યા છે, તો હવે એવી વસ્તુ છે કે જેને આમાં 32 આવે, એમાં પેલું પેપર તો થોડુંક ઈઝી હતું, તો એમાં તો કઈ એવું નથી ખાલી 48 જ આવે, બરોબર. એમાં તો એવું તો નથી કે એમને ખાલી 48 જ, જો આમાં પાસ થઈ ગયા હોય તો એનો મતલબ એવો છે કે એમને એવરેજ હોય. આ આમની જનરલ એવરેજ એવી છે કે ભાઈ 65 તો આવે જ મિનિમમ, 65 ની આસપાસ તો એને આવે. જો આમાં ખાલી પાસ પણ થયો હોય ને તો એમાં એને એટલામાં આવે. એ એક્સેપ્શન હોય અમુક, બાકી જનરલી વાત છે આ વસ્તુ છે. એટલે શું થાય ખબર? કે આવા ઓછા છે કે બે હાવ કટોકટી પાસ થાય છે, ઓલામાં 48 આવ્યા હોય ને આમાં 31 આવ્યા હોય, એવા હાવ ઓછા છે. પછી શું થાય કે આમાં પાસ થઈ ગયા હોય તો એમાં થોડાક તો વધારે જ હોય. એટલે આ વસ્તુ છે જે મિડલ નો એરિયો છે એમાં વધારે રહેવાના છે. એટલે દાખલા તરીકે તમે તલાટીની વાત કરો તો તલાટીમાં શું થાય કે છેલ્લા 2 માર્ક્સમાં આખું હમેટાઈ જાય. તમને ખબર પડી જાય કે તમે છેલ્લા 2 માર્ક્સ પ્લસ તમને છે તો મેરિટ એટલું જ અટકવાનું છે, ખબર પડી જાય કે એનાથી વધારે નહીં જાય. કેમ કે છેલ્લા પોઈન્ટમાં કેટલા 50 જણા હોય, ખાલી પોઈન્ટ 25 હોય ને તો એમાં 50 જણા હોય, 50 જણા નીકળી જાય એમણા, એના વાતો મિનિમમ કોમ 50 જણા. તો આવું આમાં નહીં થવાનું. આમાં થાય ક્યારે? આ ટોપ લેવલમાં થશે, ડાઉનમાં નહીં થાય. ડાઉનમાં એવું નહીં માની લેવાનું કે ભાઈ અહીંથી 50 જણા નીકળી જશે. અને ટોપમાં તો ટોપના છે જ, ટોપ લેવલના તો માણસો છે જ ભાઈ ખેલવા વાળા, તો એને કોઈ તકલીફ પડવાની છે. તકલીફ પડવાની છે આ મિડલ એરિયાને, બરોબર. આ મિડલ એરિયાને સૌથી વધારે જોખમ છે ને એ આ એરિયામાં છે. તો હવે તમે આનો ગ્રાફ સમજી જાય છો કે જે આ જે પરીક્ષા છે એનું મેરિટ અલગ શા માટે, બધા કરતા થોડુંક અલગ શા માટે? આ બધું મેરિટ 80 રહેવાનું કારણ છે કે એમને ઉમેદવારો મળ્યા નથી, એટલે કે જેટલા ડબલ ઉમેદવારો જોઈએ એમાં 31 લાવ્યા નથી. તો એવું મતલબ એવો નથી કે આને આ ફેક્ટર નહીં નડે. ફિમેલમાં પણ આ 3300 જગ્યાઓ મેં કીધી ને, આ 3300 જગ્યાઓ છે દાખલા તરીકે. હવે આ 3300 જગ્યામાંથી આપણે 300 એસટી ની ખાલી જ રહેવાની છે એવું માની લઈએ. હાલો 300 ખાલી રહેવાની છે તો 3000 જગ્યાઓ આપણે છે ને અપ્રોક્સ ગણીએ, આપણે બધું અપ્રોક્સ ચાલીએ. આ 53 જગ્યાઓમાં વધે 3353 છે, સમજે. પણ આપણે આ અપ્રોક્સ ગણીએ 3000, તો આમાં 2880 મહિલાઓ તો છે. જો બે ગણી બોલાવી હોય તો આમાંથી એ તો એવી છે કે જેમને 98.25+ છે. જો તમે સમજો, આ એટલી મહિલાઓ તો એવી છે કે જેમને 98.25+ છે. તો શું કરવાનું? તો આમાં પણ આ ફેક્ટર નડવાનું છે 100%. કેમ કે આ બોટમમાં નથી મળ્યા, જે મળ્યા નથી બોટમમાં નથી મળ્યા ને ડબલ ઓલાવાળા, બાકી છે તો ખરા જ. ડબલ બોલાવ્યા ને બે ગણા ને, એટલા માટે આવું છે. એટલે વસ્તુ આવી છે. હવે આમાં પણ તમને માની લ્યો ને કે એસસી માં પણ તમને હે ને માની લ્યો ને કે 110 ની આસપાસ મેરિટ હોઈ શકે, મેક્સિમમ ની આસપાસ 110 ની આસપાસ, ±5 હોઈ શકે. આ એક અંદાજ જ છે, તમને અંદાજ આવી ગયો છે. તમે તમારી રીતના મેરિટ ગોતી શકો, તમે પણ અંદાજ લગાવી શકો, હું લગાવું તમે લગાવો. પણ આ તો ખાલી આનું જે એનાલાઇઝ છે એ આપણે કરી શકીએ, બરોબર ને. એસટી માં એમને હે ને પુરુષો પણ મળ્યા નથી. વાત કરીએ ને તો ખરેખર તો એસટી માં 2594 પુરુષો બોલાવાના થાય, ડબલ ગણ્યા. પણ એને જગ્યાએ એમને ખાલી 1682 માં મહિલાઓ અને પુરુષો બધું ભેગું કરી દીધું, બરોબર ને. તો મતલબ એવો થાય કે એસટીમાં કોઈ મેરિટમાં એટલો બધો ફેર નહીં પડે, કદાચ 81 કે 82, બરોબર ને, એની આસપાસ જાય તો.
એટલે આમાં મને નથી લાગતું એટલો બધો મોટો ફેર પડે એસટી કેટેગરીની વાત કરીએ તો આમાં એવું જરૂરી નથી, અને કદાચ જાય પણ, કેમ કે જાય તો કેવી રીતના જાય કે દાખલા તરીકે આ 2594 છે એમાં એમના અડધા છે એટલી અપ્રોક્સિમેટલી જગ્યા હોવી જોઈએ. મેં 2 ગણા કરીને જ અહીં લખ્યા હતા, તો આપણે 1250 ગણી, હાલો ને 1250 અપ્રોક્સિમેટ 1300 ની આસપાસની જગ્યા હોય છે, હાલો સમજો. તો પણ આમાં 1682 ને બોલાવ્યા, 1682, તો એમાંથી 1300 જગ્યાઓ કાઢ નાખીએ, બરોબર ને? તો કેટલી રહેશે? 300 ફિમેલ કાઢી નાખી, હાલો 300 ફિમેલ હોય ને, જો 300 ફિમેલ આમાં હોય ને, આ 1682 માં 300 ફિમેલ હોય ને, જો એસટી માં, તો મારા બધા એસટી વાળા ભાઈઓનો વારો આવી જવાનો, બરોબર, જો આ વસ્તુ હોય તો. અને જો આ 150 ફિમેલ હશે ને, તો પછી તમારે 150 જણાને આમાંથી નીકળવું પડશે. જો આમાંથી 150 જણા નીકળવું પડશે, જો 150 ફિમેલ હશે તો. આ વસ્તુ અંદાજે તમે તમારી રીતના, હું આ 82 83 ની ઓડ આંકડામાં નથી જતો, એટલે ખાલી તમે ઈ એનાલાઇઝ કરી લેજો કે જો આ એટલી જગ્યાઓ છે અને એટલાને બોલાવ્યા છે, જો આમાં એટલી ફિમેલ હોય કે જે આ કેટેગરીમાં જવાની હોય, તો પછી તમારે એટલાને વારો આવી જાય. આ વસ્તુ સિમ્પલ છે, આ તમે જોઈ શકો છો. તો આપણે ક્યાં હતા? મેરિટમાં હતા, બરોબર. આ એસટી માં જો એ રીતના હશે તો બાકી 80.50 જ રહેવાનું. જો એમાં 300 ફિમેલ નીકળી ગઈ તો 80.50 લેવાનું. બાકી છે ને 82 થી 85 ની આસપાસ જોઈ શકે આ એસટી નું, બરોબર. એસટી ની વાત કરીએ આપણે, 82 થી 85 ની આસપાસ જઈ શકે. જો 150 જણા કાઢવાનું થાય તો મેં કીધું અહીં પાછા ઓછા છે, 80 વાળા ઓછા છે, 80 થી 85 માં બહુ ઓછા લોકો હોય છે પાછા, એટલે થોડુંક પાછું 85 સુધી જવાનું ઓલું કહું છું એટલા માટે, બરોબર. હવે ફિમેલ ની વાત કરીએ તો 98 થી હું માની લો ને ત્યાં સુધી 102 વધીને જાય તો, આ 102 સુધી જાય તો, બાકી નહીં જાય કદાચ. કેમ કે પાછા છે એ આમાંથી જે કેટેગરી વાળા છે અનામ લેવા માટે આ બધી કેટેગરીમાં આવવાના છે, સમજ્યા? એટલે પાછા એ જનરલ ને એ પછી શું થાય કે એની નેક્સ્ટ ને જોવામાં આવે છે, ગણતરીમાં લેવામાં આવે છે. એ નેક્સ્ટ પાછી જે કેટેગરીમાં હોય એને પણ આ જ જોતું હોય છે, તો એના પછી નેક્સ્ટ ગણવામાં આવે. એટલે શું થાય કે એ જનરલ વાળાને એમ ફાયદો થશે, એટલે આ મેરિટ છે એટલું બધું ઓછું નહીં જાય. હવે ઈડબ્લ્યુએસ ની વાત કરીએ ને તો 80 છે ને, તો આ પણ આમાંથી પણ પાછું શું થાય કે આ ઈડબ્લ્યુએસ માં છે ને, કે જ્યાં આપણે 2880 મહિલાઓ હતી ને, એમાં ઈડબ્લ્યુએસ વાળી છે ને ઘણી બધી, કે જેમને જનરલમાં નહીં મળે, એ બધું અહીંયા આવશે. તો આને પણ હું માનું ને ત્યાં સુધી 93 થી 95 હોઈ શકે. હવે આમાં થોડું કેટલી મહિલાઓ આવે નહીં એ બધું પ્રમાણે આધાર થાય, સમજ્યા? હવે એસસીબીસી ની વાત કરું તો 95 પ્લસ જઈ શકે છે, આરામથી 95 પ્લસ જઈ શકે છે. કેમ કે આ 2800 માંથી કેટલી બધી જે 2880 માંથી મોટા ભાગની છે મહિલાઓ એસસીબીસી ની હોવાની શક્યતાઓ વધારે છે. એટલે 95 પ્લસ ગણી લેવાનું અંદાજ છે આ, બરોબર. આમાં થોડું ઘણું આગું પાછું થઈ શકે. એસસી માં પણ તમે જોઈ શકો છો તો એસસી ની મહિલાઓ પણ ઘણી બધી હશે આમાં. તો માની લો ને કે એમનો પણ 94 થી 96 સુધી જઈ શકે, આ એક અંદાજ છે. એટલે એસટીમાં કોઈ ઓલું નથી, એસટી મહિલાઓ નથી મળી, એટલે એ આ 80 જ ગણવાનું. આમાં બીજું એક પોઈન્ટ નો ફેર નહીં થાય, હું કહું આ 80 જ ગણવાનું આપણે. આ 80 સિવાય કાંઈ નહીં થાય. તો આ વસ્તુ છે, આ બધા ફેક્ટરો છે એ મેરિટને અસર કરે છે મિત્રો. તો મેં પ્રયત્ન કર્યો છે, તમને સમજાઈ ગયું છે કે કઈ રીતના મેરિટનું જે એનાલાઇઝ છે કરવાનું થાય છે. તો મેં થોડુંક 300 પેજ રાખીને એનાલાઇઝ કરી દીધું, મને હવે વિડીયો બન્યા પછી ખબર પડી. તો મિત્રો માફ કરશો, અને મારો પ્રયત્ન કરો એક પેલા તરીકે, એક તમારે જેમ હું પણ કોમ્પિટિટિવની તૈયારી કરતો હતો અને હજુ કરું છું, એટલે ખાલી એક માહિતી માટે મેં એક પ્રયત્ન કર્યો. કંઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો. ફરી મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ.